તરફ ભાવનગરમાં આકાશી આફત વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં આકાશી આફત આવી છે, તેના વચ્ચે જેમાં છેલ્લા 24 કલાકથી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કુંભારવાડા અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સાવચેતી માટે કોઈપણ વ્યવસ્થા નથી કરવામાં આવી। આ તમામ વાહન ચાલકો છે તે અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા છે। બાળકો અંડરપાસમાં પસાર કરતા હોવાના જે દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો જીવના જોખમે આ અંડરપાસને પાર કરી રહ્યા છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, એ પણ અહીં સવાલો ઊભા થાય છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે આકાશી આફત આવી છે, વચ્ચે આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકથી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદમાં કુંભારવાડા અંડરપાસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાયાના જે દ્રશ્યો સામે આવ્યા, જેમાં વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। તંત્ર દ્વારા સાવચેતી માટે કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી, અથવા તો અહીં અંડરપાસ બંધ કરવાની કામગીરી પણ નથી કરવામાં આવી, જેના કારણે લોકો સતત અહીંથી પસાર થઈ રહ્યા છે। બાળકો પણ આજે અંડરપાસ છે તેમાંથી પસાર થઈ રહ્યા છે। જો કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ? તંત્ર હજુ સુધી જાગ્યું નથી તેવા દ્રશ્યો દર્શાવે છે, કારણ કે અંડરપાસમાં જે કેળસમાં પાણી ભરાયા છે તેમ છતાં પણ અંડરપાસને બંધ નથી કરવામાં આવ્યું। ત્યારે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી હિરેન, જે આ ભાવનગરથી દ્રશ્યો સામે આવ્યા છે, કુંભારવાડા જે અંડરપાસમાં પાણી ભરાયા છે તેમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, શું છે વિગતો? જી ચોક્કસ, ભાવનગર જિલ્લા અને શહેરમાં જે વરસાદી આફત છે તે સર્જાઈ છે, ત્યારે ભાવનગર શહેરની અંદર ચો તરફ જોઈએ તો પાણી ભરાયેલા છે। ત્યારે ભાવનગર શહેરનો જે કુંભારવાડા અંડરપાસ છે ત્યાં આગળ પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। વાહનોની જે કહી શકાય કે ફાટક પાસે ટ્રાફિક જામ છે, ત્યારે ટ્રાફિકથી બચવા માટે લોકો પોતાના જીવના જોખમે છે અંડરપાસ પસાર કરવા માટે મજબૂર થયા છે, પરંતુ જે 3 થી 4 ફૂટ પાણી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડ કે કોઈ પણ જાતની સૂચનાઓ અહીંયા રાખવામાં નથી આવી। જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે તે મોટો સવાલ છે। બીજી તરફ દ્રશ્યમાં જેમ જોઈ શકે છે કે બાળકો છે તે બાળકો પણ અંડરપાસની અંદર પસાર થઈ રહ્યા છે, કે જેમના કપા સુધી તો જેમના છાતી સુધી જે પાણી છે તે પાણીનું દેખાઈ આવે છે। વાહન ચાલકો પણ પોતાના જીવના જોખમે અંડરપાસ છે તે પસાર કરી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ચિહ્ન કે કોઈ પણ જાતની સાવચેતીના પગલાં નથી લેવામાં આવ્યા। હાલ જો અકસ્માત સર્જાય, કોઈ પણ અંડરપાસની અંદર પાણીમાં ગરકાવ થાય તો જવાબદાર કોણ, તે પણ મોટો સવાલ છે। જી બિલકુલ હિરેન, સંપૂર્ણ જે માહિતી બદલ આપનો આભાર। ત્યારે આ દ્રશ્યો કુંભારવાડા અંડરપાસના છે, જ્યાં વરસાદી પાણી ભરાયા છે। આ વરસાદી પાણી ભરાયા છે તેમ છતાં વાહન ચાલકો અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, અને સાથે તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની સાવચેતી માટે વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ, એ પણ હવે સવાલો ઊભા થયા છે। આ ભાવનગરના દ્રશ્યો છે। ભાવનગરમાં એક તરફ આકાશી આફત આવી છે તો બીજી તરફ લોકો બેદરકારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંડરપાસમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી છે, તેમ છતાં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, અને આ દ્રશ્યો દર્શાવે છે કે લોકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકી અને શોર્ટકટ અપનાવી રહ્યા છે। બીજી તરફ ટ્રાફિક જામના જે સ્થિતિ છે, જેના કારણે લોકો અહીંથી નીકળવા માટે મજબૂર બન્યા છે, ત્યારે ખાસ તંત્રએ પણ અહીં સાવચેતીના બોર્ડ મૂકવા જોઈએ।